ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાપડિયા પાઠક સ્કૂલ વતી બાયોલોજીના વિડીયો લેક્ચરમાં બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બાયોલોજીના જે ચેપ્ટર નંબર 2ના જે વિડીયો લેક્ચરની આજે આપણે વાત કરવાના છીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે એવી વાત છેલ્લે પૂરી કરી હતી કે જે પરાગરજ છે એની આપણે આંતરિક રચનાની વાત કરી હતી, જેમાં નર પ્રજનન અથવા નર કોષો હોય અને બીજો વાનસ્પતિક કોષો હોય, એની ફરતે આવરણ આવેલું હોય જેને આપણે સ્પોરોપોલિન નામ આપ્યું હતું. અને છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ પરાગરજનો ઉપયોગ છે કઈ રીતે હાલની તારીખે અલગ અલગ જગ્યાએ ખોરાકના પૂરક તરીકે થાય છે, ત્યાં સુધીની વાત આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયેલા છે. જેને આપણે સાદી ભાષામાં કહીએ તો જે પરાગરજ છે નર પ્રજનન અંગનું શું કરે છે, પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં સુધીની વાત આપણે છેલ્લા લેક્ચરમાં કરી ગયેલા છે. આજના લેક્ચરમાં જે આપણે વાત કરવાના છીએ તો આપણે જેમ વાત કરી હતી કે ભાઈ લિંગી પ્રજનન કરતા સજીવો હોય એમાં મુખ્ય બે અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે. એક નર હોય તો બીજો કોણ હોય, માદા હોય. તો આપણે નર પ્રજનન અંગની વાત પૂરી કરી, આજે આપણે માદા પ્રજનન અંગની વાત હવે કરવાની છે. તો સૌથી પહેલા માદા પ્રજનન અંગની જો આપણે વાત કરીએ તો જેને આપણે સાદી ભાષામાં સ્ત્રી કેસર કહીએ છીએ, આપણે જેને સાદી ભાષામાં શું કહીએ છીએ, સ્ત્રી કેસર કહીએ છીએ. તો હવે આપણે સ્ત્રી કેસરની આંતરિક રચનાની વાત કરીએ તો સૌથી પહેલી આપણે ખ્યાલ છે કે સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગનું શું કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. અલગ અલગ વનસ્પતિની અંદર આપણે જોવા જઈએ તો સ્ત્રી કેસરની સંખ્યામાં પણ ભેદભાવ, ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. અમુક વનસ્પતિની અંદર સ્ત્રી કેસર હોય તો એકની સંખ્યામાં હોય તો આપણે એને એક સ્ત્રી કેસરી કહીશું, અને જો એક કરતાં વધારે સંખ્યામાં હોય તો આપણે એને શું કહીશું, બહુ સ્ત્રી કેસરીય કહીશું. ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 5માં આ બધી વસ્તુનો અભ્યાસ ઓલરેડી કરી ચૂકેલા છીએ કે યુક્ત કેસરી છે, મુક્ત કેસરી છે, અથવા યુક્ત સ્ત્રી કેસર છે, મુક્ત સ્ત્રી કેસર છે. આવી બધી વાતનું ડિસ્કશન આપણે ઓલરેડી 11મા ધોરણના ચેપ્ટર નંબર 5 ની અંદર કરી ચૂકેલા છીએ. તો હવે આપણે એની આંતરિક રચના જોઈએ તો હમણાં મેં જેમ વાત કરી કે એક કરતાં વધુ જો સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો યુક્ત એટલે જોડાયેલું હોય. તો જો એક કરતાં વધારે સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે એને યુક્ત કેસરી કહીશું. પણ જો એક કરતાં વધારે સ્ત્રી કેસર અથવા જોડાયેલા નહીં હોય તો આપણે એને શું કહીશું, મુક્ત સ્ત્રી કેસરી આપણે કહીશું. તો દરેકે આ પૃથ્વી પર જોવા મળતી દરેક વનસ્પતિની અંદર જોવા જઈએ તો જે સ્ત્રી કેસર છે એનું પ્રમાણ કેવું હોય છે, અલગ અલગ જોવા મળતું હોય છે. તો સૌથી પહેલા હવે શરૂઆત આપણે મૂળ ચક્રની આપણે અહીંથી થાય છે કે કોઈ પણ આપણે સ્ત્રી કેસરની આંતરિક રચના જોવા જઈએ તો સ્ત્રી કેસરની આંતરિક રચનામાં મુખ્ય 3 અલગ અલગ ભાગોનો સમાવેશ થાય છે. જેમ આપણે પરાગરજની વાત કરી હતી કે ભાઈ પરાગરજની આંતરિક રચનાની આપણે વાત કરી, પરાગરજની આંતરિક રચનામાં મુખ્ય 2 પ્રકારના કોષો હતા અને બહારની ફરતે આવરણ આવેલું હતું જેને આપણે સ્પોરોપોલિન નામ આપ્યું હતું. અંદરનું આવરણ હતું એને આપણે અંત આવરણ કીધું. તો એવી જ રીતે હવે આપણે અહીંયા જો પરાગરજની સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસરની આંતરિક રચનામાં મુખ્ય 3 અલગ અલગ ભાગો ધરાવે છે. સૌથી ઉપરનો ભાગ છે એને આપણે પરાગાસન કહીશું. પછીનો ભાગ છે લાંબી નલિકા જેને શું કહીશું, પરાગ વાહિની. સૌથી નીચેનો ભાગ છે જેને શું કહીશું આપણે બીજા છે. તો સૌથી પહેલી વાત કરીએ પરાગાસન શું છે અથવા એનું કાર્ય શું છે. તો જે સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરનો સૌથી ટોચનો ભાગ, સૌથી ઉપરનો ભાગ, આને શું કહીશું આપણે, પરાગાસન. નામ ઉપરથી પરાગ વત્તા આસન, પરાગરજને બેસવા માટેનું સ્થાન, એને શું કહેવાય, પરાગાસન કહેવાય. તો હવે થોડુંક સમજીએ કે પરાગાસનનું કાર્ય શું છે. જ્યારે સ્ત્રી કેસર પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે આ પરાગાસન છે ગ્રહણશીલ બને. જ્યાં સુધી સ્ત્રી કેસર અપરિપક્વ હશે ત્યાં સુધી પોતે ગ્રહણશીલ હોતી નથી. ગ્રહણ મીન્સ કોઈ પણ વસ્તુને પકડવી, કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી. તો જ્યારે આ સ્ત્રી કેસર પુખ્ત બને, જ્યારે કોઈ પણ પુષ્પનો સ્ત્રી કેસરવાળો ભાગ છે એ પ્રજનન કરવા માટે સક્ષમ બને, એવી સ્થિતિમાં આ જે પરાગાસન છે એ પ્રજનન કરવા માટે સક્ષમ બને ત્યારે ગ્રહણશીલ બને. તો ગ્રહણશીલ બનેલું જે પરાગાસન છે બહારથી ઉડીને આવેલી પરાગરજ, એ કોઈ પણ માધ્યમ દ્વારા પરાગરજ આવશે, બહારથી ઉડીને આવેલી પરાગરજ છે એ પરાગરજ હવે પરાગાસન પર સ્થાપિત થાય. જો પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થશે અને પરાગરજનું અંકુરણ થશે તો જ ફલન થશે, બાકી વનસ્પતિમાં ફલન થશે નહીં. એટલા માટે ફલન કરવા માટે પ્રાયર કન્ડિશન એ છે, સૌથી પહેલી આપણે પ્રાથમિકતા આપણી પાસે એ હોવું જોઈએ કે પરાગાસન છે કેવું હોવું જોઈએ, ગ્રહણશીલ હોવું જોઈએ. બીજો નંબરનો ભાગ છે જેનું નામ શું છે, પરાગ વાહિની. આમ તો નામ ઉપરથી ખ્યાલ પડે કે પરાગાસનની જે નીચેનો ભાગ છે, લંબાયેલો જે નલિકામય ભાગ છે શું કહેવાય, પરાગ વાહિની. આમ નામ ઉપરથી ખ્યાલ પડે. વાહિની મીન્સ વહન કરવાનું. આપણે હમણાં વાત કરી કે ભાઈ પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થયું
તો સ્થાપન થયેલી પરાગરજનું અંકુરણ થાય. હવે અંકુરણ પામેલી પરાગરજ મેં એમ કીધું કે હવે અંકુરણ પામેલી પરાગરજ ફલન કરાવશે. તો આ જે પરાગવાહિની છે, પરાગવાહિનીનું મુખ્ય કાર્ય જોવા જઈએ તો પરાગરજમાંથી છૂટા પડેલા જે વાનસ્પતિક કોષ અને જે જનન કોષ છે, એ વાનસ્પતિક અને જનન કોષો શું કરાવશે? પોતે વહન કરાવશે અને વહન કરાવીને એને ક્યાં સુધી લઈ જશે? અંડક સુધી લઈ જશે, જેથી કરીને પરાગરજના જે જનન કોષો હતા એ જનન કોષો શું કરી શકે? અંડકનું ફલન કરાવી શકે. ત્યાર પછીનો આપણે ભાગ જોવા જઈએ તો સૌથી નીચેનો ભાગ છે જેને આપણે બીજાશય કહીશું. તો સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ફૂલેલો ભાગ, તલસ્થ છેડો જેને આપણે કહીએ, તો સ્ત્રી કેસરનો સૌથી નીચેનો ભાગ તલસ્થ છેડો કે જે ફૂલેલો છે, જેને શું કહીશું આપણે? બીજાશય કહીશું. અને સ્ત્રી કેસરની અંદર પ્રજનન થવા માટેનું, પ્રજનન કરવા માટેનું જો કોઈ મુખ્ય સ્થાન હોય તો કોણ છે? બીજાશય છે. બીજાશયની અંદર હમણાં આપણે થોડુંક ડિટેલમાં જોશું કે એક્ઝેક્ટલી બીજાશય શું હોય. તો પહેલા થોડીક પ્રાથમિક માહિતી આપી દઈએ તો બીજાશયની અંદર ઘણા બધા પ્રકારના અંડકો આવેલા હોય. ઈ અંડકો છે એ અંડકો નર જન્યુને ગ્રહણ કરી અને એનું ફલન કરાવશે, જેને આપણે ધોરણ 11 માં બેવડું ફલન એવું નામ આપેલું. તો એ બેવડું ફલન ફરી પાછું આપણે આ જ ચેપ્ટરમાં ભણવાનું આગળ જતા આવશે. જ્યારે આવશે ત્યારે આપણે થોડું ડિટેલમાં ફરી પાછું સમજીશું કે બેવડું ફલન શું છે અને ક્યારે થાય અને કઈ વનસ્પતિમાં ખાસ કરીને જોવા મળે છે. તો હવે આપણે બીજાશયની આંતરિક રચનાની વાત કરીએ. તો જે બીજાશયની આંતરિક રચના છે, તો આપણે હમણાં વાત કરી કે બીજાશય છે એ સ્ત્રી કેસરનો તલસ્થ છેડો છે, નીચેથી ફૂલેલો ભાગ છે. તો જે ફૂલેલો ભાગ છે, તો ફૂલેલા ભાગની અંદરનું જો આપણે ડિસેક્શન કરીએ, હવે બીજાશયનું જો આપણે આડો છેદ લઈએ અથવા એનું ડિસેક્શન કરીએ તો આપણે ખ્યાલ પડશે કે બીજાશયનો અંદરનો ભાગ છે એકદમ પોલો છે, જેને શું કહેવાય? બીજાશયના પોલાણના નામે જાણીતું છે. આ બીજાશયના પોલાણની અંદર બેઝિકલી જોવા જઈએ તો એમાં ઘણા બધા પ્રકારના જરાયુઓ હાજર હોય. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જરાયુ એટલે શું? જરાયુ એટલે શું? તો જરાયુની સામાન્ય માહિતી લઈએ અથવા આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે મનુષ્યની અંદર જ્યારે કોઈ પણ માતા ગર્ભવતી બને તો માતા અને બાળક એકબીજા સાથે ગર્ભનાળ અથવા જરાયુ દ્વારા જોડાયેલા હોય. તો જરાયુનું મુખ્ય કાર્ય શું છે? તો બાળક તો માતાના પેટની અંદર છે, તો બાળક ખુલ્લા વાતાવરણમાં આવી શકતો નથી. તો બાળકને ઓક્સિજન ક્યાંથી લેવાનો? બાળકને ખોરાક ક્યાંથી લેવાનો? તો આ બધી વસ્તુની પૂર્તિ છે, ખોરાકની પૂર્તિ છે, ઓક્સિજનની પૂર્તિ છે, એ માતા અને બાળક વચ્ચેનું જે આપણે સંગમ સ્થાન કહીએ, જેને આપણે ગર્ભનાળ કે જરાયુ નામ આપેલું છે, એ જરાયુ દ્વારા બાળક અને માતા એકબીજા સાથે જોડાયેલા હોય, જેથી કરીને માતામાંથી ખોરાક અને ઓક્સિજન વાળું જે રુધિર છે ક્યાં પસાર થાય? બાળકની અંદર પસાર થાય. તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો જે બીજાશયનું સ્ત્રી કેસરની અંદર જે બીજાશયનું પોલાણ છે, બીજાશયના પોલાણની અંદર ઘણા બધા જરાયુ હાજર હોય અને આ જરાયુ સાથે અંડક શું હોય? જોડાયેલા હોય. હવે આપણે બેઝિકલી વાત કરીએ કે જેમ આપણે પરાગરજની અંદર નર જન્યુની વાત કરી હતી તો આપણે જે જનન કોષની વાત કરી હતી, એવી જ રીતે સ્ત્રી કેસરની અંદર આપણે કોની વાત કરવાની છે? અહીંયા અંડકની વાત કરવાની છે. તો સમજવાની વસ્તુ એ છે કે પરાગરજનો મુખ્ય કોષ કોણ? તો કે જનન કોષ, અથવા જેમને આપણે નર જનન કોષ કે તો જન્યુ કહીશું. સ્ત્રી કેસરની વાત કરીએ તો સ્ત્રી કેસરનો મુખ્ય કોષ કોણ? તો કે એનું નામ છે આપણે અંડક. તો આ અંડક ક્યાં હાજર હોય? તો ઈ અંડકની વાત આપણે કરી કે ભાઈ બીજાશયનું પોલાણ છે, બીજાશયના પોલાણમાં જરાયુ હાજર હોય, ઈ જરાયુ સાથે અંડક જોડાયેલા હોય. હવે બીજી એક વાત કે જરાયુમાંથી જે બેઝિકલી જોવા જઈએ તો અંડક આપણે જેમ પરાગરજને લઘુ બીજાણુ ધાની કહેતા અથવા લઘુ બીજાણુ કહેતા, એમ જ અહીંયા જે અંડક છે એને શું કહીશું? આપણે મહાબીજાણુ કહીશું. તો મેં હમણાં જેમ વાત કરી એમ આ જરાયુ સાથે જેમ જેમ સ્ત્રી કેસર વૃદ્ધિ વિકાસ પામશે એ પ્રમાણે ઈ જરાયુ સાથે જે જોડાયેલા અંડકો છે પણ શું થશે? વૃદ્ધિ વિકાસ પામશે. અને જ્યારે આ અંડકો પુખ્ત અવસ્થાએ પહોંચે, પરિપક્વ બને, ત્યારે પોતે પ્રજનન કરવા માટે શું બનતા હોય છે? સક્ષમ બનતા હોય છે. હવે આ પૃથ્વી પર ઘણી બધી વનસ્પતિ એવી પણ છે કે જે માત્ર એક જ અંડક ધરાવે છે અને ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે એક કરતા વધારે અંડકો ધરાવે છે. તો એવી વનસ્પતિના જો આપણે ઉદાહરણ જોઈએ તો બીજાશયમાં માત્ર એક જ અંડક હાજર હોય એવી વનસ્પતિની જો આપણે વાત કરીએ તો ઘઉં છે, ડાંગર છે, કેરી છે, કે જેમાં માત્ર એક જ બીજ જોવા મળે. એવી પણ વનસ્પતિ છે કે જેમાં બીજાશયની અંદર એક કરતા વધારે અંડકોની હાજરી હોય. તો ઉદાહરણ તરીકે પપૈયું છે, તરબૂચ છે અને ઓર્કિડનું પુષ્પ છે. હવે આપણે તરબૂચ અને પપૈયું જોયેલું છે. તરબૂચ અથવા પપૈયાને આપણે કાપીએ તો માંથી ઘણા બધા નાના નાના બીજ નીકળે છે. તો આજે દરેકે બીજ શું છે? અંડક છે. તો આવી જ રીતે આ પૃથ્વી પર ઘણી બધી આપણે જે વાત કરી વનસ્પતિ એવી છે જેમાં માત્ર એક જ અંડક છે, અથવા એવી પણ વનસ્પતિ છે કે જેમાં એક કરતા વધારે અંડકો આવેલા છે.
હવે આપણે આગળ એના પછીનો જે મેઇન આપણો ટોપિક છે અંડક અથવા જેને શું કહેશું આપણે મહાબીજાણુ ધાની. તો હવે આપણે બીજાશયની વાત પૂરી કરી. બીજાશયની અંદર આવેલા જે અંડકો છે, હવે આપણે અંડકની વાત કરવાની છે કે અંડકની અંદર કેવા કેવા પ્રકારની રચના હાજર હોય, એમાં કઈ રીતે અંડક નાળ હોય, કઈ રીતે બીજાંડ છિદ્ર હોય, કઈ રીતે અંડક આવરણ આવેલા હોય, વન બાય વન આપણે એનો સ્ટડી કરીએ. તો ખાસ કરીને જે અંડકો છે અથવા જે મહાબીજાણુ ધાની છે એ આવૃત બીજધારી વનસ્પતિની શું છે લાક્ષણિકતા છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું? તો આવૃત બીજધારી વનસ્પતિ આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 અને 5 માં ભણી ગયેલા છીએ. આવૃત બીજધારી વનસ્પતિ. તો આ પૃથ્વી પરની દરેકે દરેક એકદળી અને દ્વિદળી વનસ્પતિ છે એનો સમાવેશ આવૃત બીજધારી વનસ્પતિમાં થાય. એકદળી એટલે ખ્યાલ પડે કે જેમાં માત્ર એક જ બીજપત્ર હોય, અને દ્વિદળી એનો ખ્યાલ પડે કે જેમાં કેટલા બીજપત્ર હોય? 2 બીજપત્ર હોય. તો હવે આપણે વાત કરીએ કે મહાબીજાણુ ધાની અથવા અંડક એટલે શું. તો હમણાં આપણે વાત કરી કે ભાઈ જે અંડક છે એ જરાયુ સાથે જોડાયેલા હોય. તો જેના દ્વારા અંડક છે એ જરાયુ સાથે જોડાયેલા હોય, તો જે દંડ દ્વારા અંડક જરાયુ સાથે જોડાયેલા હોય એ દંડને શું કહેવાય? અંડક દંડ અથવા અંડક નાળ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર, અંડક અને જરાયુ, હમણાં જેમ આપણે વાત કરી કે બીજાશયની અંદર જરાયુ અને અંડક એકબીજા સાથે શું હોય? જોડાયેલા હોય. તો જે દંડ દ્વારા, જે રચના દ્વારા અંડક અને જરાયુ એકબીજા સાથે જોડાયેલા હોય એ રચનાને શું કહેવાય? અંડક દંડ અથવા અંડક નાળ તરીકે ઓળખવામાં આવે છે. વાત નંબર 2. હવે આપણે આ અંડક અને આ જરાયુ. તો અંડકનો જે ભાગ, અંડકનો આખો દેહ છે, તો અંડકના દેહનો જે ભાગ જરાયુ સાથે અંડક નાળ દ્વારા જોડાયેલો હોય એ ભાગને શું કહેવાય? બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં અથવા બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજનું કેન્દ્ર, બીજનો મુખ્ય ભાગ જેને આપણે મધ્ય ભાગ કહીશું, કે જેમાંથી ભવિષ્યમાં બીજનું શું થશે? અંકુરણ થશે. ફરી પાછું, અંડકનો જે ભાગ અંડક દંડ સાથે જરાયુ દ્વારા જોડાયેલો હોય તો એ ભાગને શું કહેવાય? બીજ કેન્દ્ર તરીકે ભાગ ઓળખવામાં આવે છે. તો સાદી ભાષામાં કહીએ, હવે આપણે મગના દાણા જોયેલા છે. તો મગનો આખો જે દાણો છે લીલા કલરનો હોય, પણ એક જગ્યાએ નાનું અમથું ટપકું જોવા મળે. હમણાં આપણે વાત કરશું બીજ કેન્દ્ર અથવા જે બીજાંડ છિદ્ર છે. તો એના દ્વારા પાણી શું થાય? અંદર દાખલ થાય, અને અંદર દાખલ થયેલું પાણી શું કરાવશે? અંકુરણ કરાવશે. અંકુરણ શું છે એની વાત આપણે આ ચેપ્ટરની અંદર આગળ જતા જ્યારે આવશે ત્યારે ફરી પાછી આપણે કરશું. હવે આમ બીજ કેન્દ્ર, અંડક અને અંડક નાળ વચ્ચેનું શું છે? સંગમ સ્થાન છે. દરેક અંડની, હમણાં જેમ આપણે વાત કરી અંડક છે, આપણે જેમ પરાગરજની વાત કરી હતી કે પરાગરજની ફરતે જે એકદમ કાર્બનિક પદાર્થનું બનેલું કડક આવરણ આવેલું હોય જેને આપણે સ્પોરોપોલિન કહીશું, એવી જ રીતે અંડકની ફરતે બનેલું રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને શું કહેવાય? અંડકાવરણ કહેવામાં આવે છે. આ અંડકાવરણ છે એ અંડકાવરણ અંડકને પ્રતિકૂળ પર્યાવરણ સામે, દાખલા તરીકે પ્રતિકૂળ પર્યાવરણ એટલે શું? ઉચ્ચ તાપમાન, પાણીનું ઓછું પ્રમાણ, ભેજનું ઓછું પ્રમાણ, ખોરાકની અપૂરતો સગવડ, આવી બધી જે તણાવની સ્થિતિ છે, તણાવની સ્થિતિને પહોંચી વળવા માટે આ જે અંડક આવરણો છે એ અંડક આવરણો શું કરશે? અંડકને આ બધી વસ્તુથી બચવા માટે મદદ કરશે. સૌથી છેલ્લે વાત કરીએ તો અંડકના જે ટોચના ભાગે નાનું મોટું છિદ્ર આવેલું છે એ છિદ્રને શું કહેવાય? બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેમ પરાગરજની અંદર વાત કરી હતી, જેને આપણે જનન છિદ્ર કીધું હતું, તો પરાગરજ વખતે આપણે જોઈ ગયેલા છીએ કે જે પરાગરજની ફરતે જે સ્પોરોપોલિનનું આવરણ આવેલું હોય, તો પરાગરજની ફરતે એક જગ્યાએ એવો ભાગ છે કે જ્યાં સ્પોરોપોલિન શું હોય? ગેરહાજર હોય. જે જગ્યાએ નાના અમથા છિદ્રવાળા ભાગમાં સ્પોરોપોલિન ગેરહાજર હોય એને આપણે જનન છિદ્ર એવું નામ આપેલું. તો એવી જ રીતે અંડક આવરણની ફરતે જે અંડકની ફરતે જે અંડક આવરણ આવેલા છે એમાં નાનું અમથું છિદ્ર આવેલું હોય. આ જે છિદ્ર છે એને શું કહેવાય? બીજાંડ છિદ્ર કહેવાય. તો હવે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે બીજાંડ છિદ્રનું કાર્ય શું છે? તો હમણાં આપણે વાત કરી કે ભાઈ અહીંયા પરાગરજનું સ્થાપન થયું, પરાગરજ સ્થાપન થઈ અહીંયાથી પરાગરજ આગળ વધી અને અંડક સુધી પહોંચ્યું. તો અંડક સુધી પહોંચી પછી આપણે અંડકની અંદર અંડકોષ હાજર હોય, આપણે એ અંડકોષનું ફલન કરાવવાનું છે. આ માનો કે અહીંયા આપણે જોઈએ આ અંડકોષ છે, અંડક છે, આ એની અંદર કોણ છે? અંડકોષ છે. હવે અહીંથી પરાગરજ આ માર્ગે આ રીતે આવશે. અહીંયા નાનું મોટું બીજાંડ છિદ્ર હાજર છે. હવે જો આ બીજાંડ છિદ્ર ના હોય તો ઉપરથી આવેલી જે પરાગરજ છે એ પરાગરજ અંડકની અંદર દાખલ થઈ શકે નહીં. અને જો એ પરાગરજ અથવા એ જનનકોષ
અંદર દાખલ ના થઈ શકે તો દેખીતી વાત છે કે આ જનનકોષ દ્વારા, આ પરાગરજના જનનકોષ દ્વારા અંડકના અંડકોષનું ફલન થઈ શકે નહીં. એટલા માટે આ જે બીજાંડ અથવા જે આ અંડકોષ છે અથવા જે અંડક છે એ અંડકની પર શું હાજર હોય? બીજાંડ છિદ્ર હાજર હોય. આ બીજાંડ છિદ્ર દ્વારા ઉપર રહેલો જે પરાગરજમાંથી મુક્ત થયેલો જનનકોષ છે એ જનનકોષ વહન પામીને ક્યાં સુધી પહોંચશે? એ અંડકોષ સુધી પહોંચે, જેથી કરીને એ અંડકોષનું ફલન કરાવી શકે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ પ્રદેહની. તો પ્રદેહ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તો હમણાં આપણે વાત કરી કે ભાઈ બીજાશયની અંદર ઘણા બધા કોષો હાજર હોય અથવા અંડકો હાજર હોય. આ અંડકમાંથી હવે એક અંડકનું આપણે ડિસેક્શન કરીએ તો હમણાં આપણે વાત કરી કે અંડકની ફરતે જે રક્ષણાત્મક આવરણ આવેલું હોય એને શું કહેવાય? અંડક આવરણ કહેવાય. અને રક્ષણાત્મક આવરણ ઉપર જે કોષોનો સમૂહ આવેલો હોય અથવા અંડક આવરણ ઉપર જે કોષોનો સમૂહ આવેલો હોય એ કોષના સમૂહને શું કહેવાય? પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રદેહ વિશે આપણે થોડી વધારે માહિતી લઈએ તો અંડક આવરણથી ઘેરાયેલા કોષના સમૂહને, અંડક આવરણથી ઘેરાયેલા કોષના સમૂહને શું કહેવાય? પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રદેહનું મુખ્ય કાર્ય શું છે? તો હમણાં આપણે વાત કરી કે આ જે પ્રદેહ છે એમાં વિપુલ પ્રમાણમાં ખોરાક સંચિત થયેલો હોય. જ્યારે કોષને ખોરાકની જરૂર પડશે, જ્યારે પોતાના વૃદ્ધિ વિકાસ માટે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી કન્ડિશનમાં આ જે પ્રદેહમાં સંચિત થયેલો ખોરાક છે, આ પ્રદેહમાં સંચિત થયેલા ખોરાકમાંથી અંદરનો જે ભ્રૂણ છે પોતે શું કરશે? પોષણ મેળવશે અને પ્રતિકૂળ પરિસ્થિતિ જેવી પૂરી થાય એટલે ફરી પાછો પોતાનો વૃદ્ધિ વિકાસ શું કરાવશે? આગળ વધારશે. ત્યાર પછી પ્રદેહની અંદર ભ્રૂણપૂટ અથવા માદા જન્યુજનન શું હોય છે? હાજર હોય છે. આ જે અંદરનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આગળ જતા સતત વિભાજન પામે. 1 માંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 માંથી શું થાય? 8 થાય. 8 કોષીય અવસ્થાનું શું કરે? નિર્માણ કરે. જે 8 કોષીય અવસ્થાનું નિર્માણ થયેલું છે એને શું કહેવાય? ભ્રૂણપૂટ કહેવામાં આવે છે. તો જે 8 કોષીય અવસ્થા બની કેમાંથી બનેલી છે? માદા જન્યુજનકમાંથી બનેલી છે. જેનો વાત કરી કે અંડકમાં સામાન્ય રીતે એક મહાબીજાણુમાંથી સર્જાયેલ શું હાજર હોય? એક ભ્રૂણપૂટ હાજર હોય. તો આ જે ભ્રૂણપૂટ છે, ભ્રૂણપૂટ બીજું કંઈ નથી, તે 8 કોષીય અવસ્થા છે. એ 8 કોષ કેમ નિર્માણ પામે છે એ આપણે પછી જોશું. તો જે આ 8 કોષીય અવસ્થા છે એ 8 કોષીય અવસ્થા એક કોષ કેન્દ્રમાંથી, એક મહાબીજાણુમાંથી ઉત્પન્ન થાય. તો દરેક અંડકની અંદર એક મહાબીજાણુ હોય. આ મહાબીજાણુમાંથી ઉત્પન્ન થયેલો એક ભ્રૂણપૂટ હોય ને આ એક ભ્રૂણપૂટ છે એ ટોટલ 8 કોષીય અવસ્થા ધરાવે છે. આ 8 કોષ કયા છે? કઈ રીતે નિર્માણ પામે છે? એના શું નામ છે અને એના શું કામ છે? આ દરેક વસ્તુનું ડિસ્કશન આપણે જ્યારે આ ટોપિક ભણવાનો આવશે ત્યારે આપણે થોડું ડિટેલમાં જોશું કે ભાઈ કઈ રીતે 8 કોષીય અવસ્થા નિર્માણ પામતી હોય છે. તો આ જે પ્રદેહ છે એ પ્રદેહ આપણે જે વાત કરીએ અંડકાવરણની ફરતે આવેલું કોષનું આવરણ છે. જ્યારે ફલન થવાનો સમય નજીક આવશે તો ત્યારે એ રીતે અંદર હાજર રહેલા જે કોષ કેન્દ્ર છે એ સતત વિભાજન પામતા જશે અને નવા કોષોનું શું કરશે? પોતે નિર્માણ કરાવતા હશે.